વિક્રમભાઈ ઠાકોરનો તમારે ફૂલ વિડીયો જોવો હોય તો આ સાઈડમાં જે ફોટા આપો છું જે ચેનલના એ યુટ્યુબમાં જઈને તમારે સર્ચ કરવાની રહેશે. એટલે સર્ચ મારશો એટલે વિક્રમ ઠાકોરના વિડીયો આવશે. ઇન્ટરવ્યૂ લીધું છે વિક્રમભાઈ ઠાકોરનું, સાથે ઘણા બધા કલાકારોના વિડીયો છે, તમે જોઈ શકશો આ ચેનલમાં. એટલા માટે આપણો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, તમારા દોસ્તોને આપણો વિડીયો શેર કરજો. આપણી જે બી સોડા વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. વિક્રમ ઠાકોરને વિધાનસભામાં બધા કલાકારોને બોલાવે, ઠાકોર સમાજના કોઈ કલાકારને કેમ ના બોલાવ્યો ના ઉપર વિડીયો છે, જોજો, આખો વિડીયો જોજો. વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને. વિક્રમ ઠાકોરને એવું કહેવું છે કે અમારા ઠાકોર સમાજને કોઈ કલાકારોને કેમ ના બોલાવ્યા. વાત સાચી પણ છે, એવું ના કરવું જોઈએ એ લોકોને, પણ વાત બીજી પણ છે. વિક્રમ ઠાકોર એવું કહી રહ્યા છે. કોઈ પત્રકારે એમને સવાલ કર્યો કે તમારા ઠાકોર સમાજના પણ નેતાઓ છે તો એમને કોઈ પ્રશ્ન કેમ ન ઉઠાવ્યો. એ વાત પણ સાચી છે, એમને પ્રશ્ન ઉઠાવવો જોઈએ. એ ઠાકોર સમાજના ઘરેણું નથી, નેતાઓ નથી, એમને પણ ખબર પડી જોઈએ કે બીજા કલાકારો બોલાવે છે, બરાબર છે. તો આપણા સમાજનો કલાકાર કોઈ દેખાતો કેમ નથી, એમને રજૂઆત કરવી જોઈએ. પહેલી વાત તો એ જ છે, બરાબર છે. વિક્રમ ઠાકોર તો પછી એ બોલ્યો, બરાબર, પણ વિક્રમ ઠાકોર પહેલાં નેતાઓ એ હાજર નહીં હોય. અને મારું કહેવું તો એવું જ છે કે નેતાઓને પહેલું ધ્યાન ના રાખવું જોઈએ. તમે જ કહો કે આપણા ઠાકોર સમાજનો કોઈ કલાકાર આવ્યો નથી તો એ બધાને પૂછીને કે અમારા સમાજનો કલાકાર કેમ નથી તો આપણે બોલવું ના જોઈએ. આ વાત સાચી નથી યાર. આપણે એમને વોટ આલીને નેતાઓ બનાવીએ છીએ, બરાબર છે, મંત્રી બનાવીએ છીએ, ધારાસભ્ય બનાવીએ છીએ, તો એમને ધ્યાન ના રાખવું જોઈએ આટલું, એમ કહો તમે. ઠાકોર સમાજનું એવું કહેવા માગું છું. એટલા માટે મંત્રીઓ એવા બનાવો, સારા સારા માણસો બનાવો, જેવા તેવા બનાવી ના કરશો. આપણો સમાજમાં બહુ અમુક લોકો બહુ વિચિત્ર હોય છે, એટલા માટે કહું છું ધ્યાન આપીને વોટ આલો. બહુ દારૂ પીવાની એ બધી લાલચથી વોટ આલા ના કરશો, જે હોય મંત્રી, જે હોય નેતા. એટલા માટે વિક્રમ ઠાકોર સાચું કહી રહ્યો છે. અને આપણા ઠાકોર સમાજનો સાથ હાલજો, ક્ષત્રિય હોય તો.